हेलो केम छो मजामां छो घरे छो सेफ छो ओके चलो तो આજથી આપણે શરૂ કરવા જઈ રહેલા છે આપણું કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 5 ઓકે આપણે 1 થી 3 ચેપ્ટર પતાવી ચૂકેલા છે તમને બધાને WhatsApp ઉપર મેસેજ મળી ગયો હશે કે આપણે 11 તારીખના રોજ 11 નવેમ્બરના રોજ સવારે 11 વાગે ચેપ્ટર નંબર 1 2 અને 3 ની 100 માર્ક્સની MCQ ની એક્ઝામ રાખેલ છે બધાને WhatsApp ઉપર મેસેજ મળી ગયો હશે બધાએ જ જે આપણી એક્ઝામની એપ્લિકેશન છે એ એપ્લિકેશન ઉપર પ્રેક્ટિસ પણ કરી ચૂકેલા છો તો હવે આપણે અત્યાર સુધી જે કંઈ પણ લીધી આપણે તે ડેમો એક્ઝામ હતી તમને માત્ર પ્રેક્ટિસ થાય ને ઓનલાઈન એક્ઝામ આપવા માટેની એપ્લિકેશન ઉપર એ ખાલી પ્રેક્ટિસ કરાવતી કે ઓનલાઈનમાં કઈ કઈ તકલીફ પડે છે શું છે વગેરે વગેરે આ પ્રેક્ટિસ કરાવતી એક ડેમો એક્ઝામ હતી બંને હવે આપણે રિયલ એક્ઝામ કે જે 100 માર્ક્સની લેવા જઈ રહેલા છે 11 નવેમ્બર કેટલા વાગે 11 વાગે તો બધા રેડી થઈ જાઓ આપણા 3 ચેપ્ટર રહેશે એક્ઝામમાં ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 100 માર્ક્સની એક્ઝામ હશે टोटल 25 क्वेश्चन हसे टोटल एग्जाम में 25 क्वेश्चन हसे एक क्वेश्चन नो 4 मार्क्स एटले टोटल 100 मार्क्स नी एग्जाम हसे ओके क्लियर चलो तो आ आपणी एग्जाम नी पेटर्न हसे कि जे आपणे 11मी नवेम्बरे लईशुं शॉर्ट क्वेश्चन बेस्ड एग्जाम आगळ जईए छे नव चेप्टर स्टार्ट करिए छे आपणे आजथी चेप्टर नंबर 5 नानु चेप्टर छे मजानु चेप्टर छे अने दाखलाओ आवे तेवुं चेप्टर छे द्रव्य अवस्थाओ केमिस्ट्री में फिजिकल केमिस्ट्री जेने कहेवाय फिजिकल केमिस्ट्री केमिस्ट्रीना घणा टाइप्स छे ऑर्गेनिक केमिस्ट्री इनऑर्गेनिक केमिस्ट्री फिजिकल केमिस्ट्री तो फिजिकल केमिस्ट्रीनुं आ चेप्टर छे द्रव्य अवस्थाओ આજે માત્ર આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન છે આજનો આપણો જે લેક્ચર છે આ ચેપ્ટરનો લેક્ચર નંબર 1 માત્ર આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જ છે કે આ ચેપ્ટરમાં આપણે કેટલી વાતો કરીશું કેટલી બાબતોને શીખીશું તો દ્રવ્યની અવસ્થાઓ જનરલી આપણે નાનપણથી નાના ધોરણોથી શીખતા આવેલા છે કે દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે કઈ કઈ ઘન અવસ્થા प्रवाही अवस्था अने वायु अवस्था आपणे नाना धोरणोथी आ 3 अवस्थाओं विषे शीखता आवेला छे घन अवस्था प्रवाही अवस्था अने वायु अवस्था एम तो द्रव्यनी घणी अवस्थाओं छे बीजी पण बोइज आइन्स्टाइन कंडेन्सेट छे के प्लाज्मा छे ए घणी बधी बीजी बधी छे बट मुख्य 3 अवस्थाओं घन प्रवाही अने वायु जे पैकी आ चेप्टर में जे आपणे मैक्सिमम द्रव्यनी जे अवस्था विषे शीखवानुं छे ए छे वायु अवस्था आ चेप्टर में थोड़ुं घणुं प्रवाही अवस्था विषे पण आवशे थोड़ुं घणुं प्रवाही अवस्था विषे खूब थोड़ी माहिती आपेली छे आपणने चेप्टर में बाकी मैक्सिमम जे चेप्टर छे मैक्सिमम आ चेप्टर द्रव्यनी कई अवस्था विषे माहिती आपशे वायु अवस्था विषे आज घन अवस्था है ने आ घन अवस्था विषे तमे धोरण 12 में शीखशो 12मा धोरण में आवशो त्यारे तमे घन अवस्था विषे शीखशो 12मा धोरणनुं पहेલું ज चेप्टर है आ घन अवस्था घन अवस्थानी वात 11मा धोरण में नथी थई 11मा धोरण में जे बात थयेली छे द्रव्यनी अवस्थाओं में मैक्सिमम वायु अवस्था विषे प्रवाही अवस्था विषे पण छे पण खूब टूंकमां आपेलुं छे ओके चालो तो आपणे आ चेप्टर में बात करीशुं द्रव्यनी अवस्था अने द्रव्यनी अवस्था में पण मैक्सिमम द्रव्यनी कई अवस्था विषे शीखीशुं वायु अवस्था विषे चालो तो शुरू करिए छे आपणे चेप्टर में कई कई बाबतों ने शीखीशुं तो सौथी पहला आपणे
ચેપ્ટરમાં આંતરઆણ્વીય આકર્ષણ બળો વિશે શીખીશું. આંતરઆણ્વીય આકર્ષણ બળો વિશે સમજીશું. અણુઓ વચ્ચે એક અતિ નિર્બળ પ્રકારનું જે આકર્ષણ બળ છે, જેને આંતરઆણ્વીય આકર્ષણ બળ કહેવાશે, જેને બીજા શબ્દોમાં વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ પણ કહેવાશે. તો આંતરઆણ્વીય આકર્ષણ બળોના કેટલા પ્રકાર છે, કયા કયા પ્રકારના આંતરઆણ્વીય આકર્ષણ બળો છે વગેરેની વાત આપણે કરીશું. જેમાં મુખ્ય આવશે નંબર 1 વિસર્જન બળ અથવા વિક્ષેપણ બળ. વિક્ષેપણ બળ, વિસર્જન બળ, બીજા શબ્દોમાં આને લંડન બળ પણ કહેવાશે. પહેલો પ્રકાર આવશે. ત્યાર પછી આપણે બીજા પ્રકાર પર જઈશું તો આવશે દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ. ત્રીજા પ્રકાર પર જઈશું તો આવશે આપણી પાસે દ્વિધ્રુવીય પ્રેરિત પ્રકારનું આકર્ષણ બળ. તો આપણે આ 3 પ્રકારના આંતરઆણ્વીય આકર્ષણ બળો વિશે શરૂઆતમાં શીખીશું. ઓકે, ત્યારબાદ આગળ વધીશું. તો આપણે પદાર્થની મેં કીધું તે પ્રમાણે કે ચેપ્ટરમાં મેક્સિમમ વાત કરેલી છે વાયુ અવસ્થા માટેની. તો પદાર્થની વાયુ અવસ્થાના કેટલાક નિયમો આપણે શીખીશું. પદાર્થની વાયુ અવસ્થા માટેના કેટલાક નિયમો, જે પૈકી પહેલો નિયમ આપણે શીખીશું બોયલનો નિયમ. બોયલનો નિયમ. બીજો નિયમ આપણે શીખીશું ચાર્લ્સનો નિયમ. હવે એકચ્યુઅલી તમે જો રિડ્યુસ સિલેબસ જોયો હોય, ગુજરાત બોર્ડ દ્વારા જે સિલેબસ ઘટાડવામાં આવેલો છે અને જે સિલેબસમાં રિડ્યુસ સિલેબસ તમે જો જોયો હોય, મેં તમને PDF ફોર્મેટમાં મોકલી આપેલું છે. જો તમે જોયું હોય તો આ બધા નિયમો છે ને, આ બધા નિયમો કાઢી નાખ્યા. રિડ્યુસ સિલેબસમાં શું કર્યું છે કે આ બધા નિયમો કાઢી નાખ્યા. બટ શું કર્યું છે કે આ નિયમો ઉપર આધારિત દાખલા ખરા. સમજ પડે છે? આ બધા નિયમો નથી, બટ નિયમો પર આધારિત દાખલા કરવાના છે. પાછું એવું કીધેલું છે કે નિયમો કાઢી નાખ્યા સિલેબસમાંથી. અત્યારે હાલ પૂરતા જે 70% સિલેબસ રાખ્યો અને 30% સિલેબસ ઘટાડ્યો, તેમાં આ બધા નિયમો કાઢી નાખેલા છે. બટ આ નિયમો ઉપર આધારિત દાખલા છે સિલેબસમાં. પાછું એવું કીધેલું છે. હવે કેટલું ગાંડા જેવું કામ છે. જો તમે નિયમ નહીં સમજો તો નિયમ પર આધારિત દાખલા કેવી રીતે તમને ખબર પડશે? ઓકે, એનીવે આપણે કરીશું. આ જોઈએ તો શોર્ટમાં કરીશું, બટ આપણે આ નિયમો કરવા પડશે. ત્રીજો નિયમ છે ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકનો નિયમ. ચોથો નિયમ છે જે આપણને એકચ્યુઅલી પહેલા ચેપ્ટરમાં પણ આવી ગયો છે અને મેં તમને કરાવેલો છે, એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રોનો નિયમ. તો આપણે આ મુખ્ય જે છે, હજુ એક આગળ જઈશું તો કરવો પડશે આપણે ડાલ્ટનનો નિયમ. તો આપણે આ વાયુ અવસ્થા માટેના મુખ્ય 5 નિયમો શીખવાના છે. વાયુ અવસ્થા માટેના આ મુખ્ય 5 નિયમો કે જે આપણે શીખવાના છે. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રોનો નિયમ અને ડાલ્ટનનો નિયમ. અને આ 5 જે નિયમો છે, આ 5 નિયમો ઉપર આધારિત આપણે દાખલા પણ કરીશું. અને આપણી પેટર્ન હવે તમને ખ્યાલ આવી ગઈ હશે. શું કરીશું કે એક નિયમ શીખીશું, આ નિયમ ઉપર આધારિત દાખલા શીખીશું. આ નિયમ શીખીશું, આ નિયમ ઉપર આધારિત દાખલા શીખીશું. ગેલ્યુસેકનો નિયમ શીખીશું, આ નિયમ ઉપર આધારિત દાખલા શીખીશું. આજે તમને માત્ર ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન આપું છું કે આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ બાબતો કરીશું. ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન ખાસ તમારે લખી દેવું જોઈએ પહેલાં કે આ ચેપ્ટરમાં આપણે આટલી વાત કરવાની છે. એટલે જેમ જેમ ટોપિક ચાલતા જાય તેમ તેમ તમારી ટીકઆઉટ થતી જાય કે હા ભાઈ આ પતી ગયું, આ પતી ગયું, આ પતી ગયું, આ પતી ગયું, આ પતી ગયું. ઓકે, રાઇટ ડાઉન કરો. હટી જાઓ, ચાલો હટી જાઉં છું. લો, લખી લો. ઓકે, લખી લીધું હશે? ચાલો, તો ટોટલ 5 નિયમો શીખીશું. તેમાં અત્યારે બોયલનો નિયમ લખ્યો છે, ત્યાં લખી રાખો શબ્દ એક VIP.
ચાર્લ્સનો નિયમ લખેલો છે ત્યાં એક શબ્દ લખી રાખો વીટી, અને ગેલ્યુસેકનો નિયમ લખેલો છે ત્યાં એક શબ્દ લખી રાખો પીટી. વીઆઈપી, વીટી, પીટી, આનો ઉપયોગ શું છે હું તમને કહીશ પાછળથી. લખી રાખજો આટલું. તો પહેલાં તો આટલી વાતો કરીશું આપણે. લગભગ આપણા મારા હિસાબે દિવાળી સુધીમાં કદાચ આપણે આ જ પતાવી શકીએ, આટલો પહેલો પોર્શન, અને કદાચ આ બોઇલ્ડ ચાર્લ્સના એકાદ બે નિયમો પતાવી શકીએ. દિવાળી સુધીમાં આપણે લગભગ પતાવવાની ટ્રાય કરીએ છીએ. લગભગ આમાંથી અડધું પતાવી દઈશું. આપણે અડધું દિવાળી સુધીમાં પતાવી દઈશું. ચેપ્ટર નાનું છે, બહુ વાર નહીં લાગે આમાંથી આપણે અડધી વાત દિવાળીના વેકેશન પહેલાં આપણે પતાવી દઈશું. ઓકે, ચાલો જઈએ આગળ. તો 2 પોઈન્ટ આ થયા. ત્યાર પછી ચેપ્ટરમાં આગળ શું શીખીશું? તો આના પછી ચેપ્ટરમાં જે આગળ છે એમાં આપણે વાત કરીશું વાયુનું પ્રવાહીકરણ. ત્યાર પછી આગળ જતા ચેપ્ટરમાં આપણે 3rd પોઈન્ટ જે શીખવાનો છે એ છે વાયુનું પ્રવાહીકરણ. આ શું છે વાયુનું પ્રવાહીકરણ? વાયુને પ્રવાહી સ્થિતિમાં લાવવો. વાયુને પ્રવાહી સ્થિતિમાં લાવવો. એના પછીનો જે 3rd પોઈન્ટ આપણે શીખવાનો છે, એઝ પર સિલેબસ વાત કરું છું હવે, તો વાયુનું પ્રવાહીકરણ. હવે હું એઝ પર સિલેબસ વાત કરું છું. વાયુનું પ્રવાહીકરણ. વાયુનું પ્રવાહીકરણ કરવા માટેની કન્ડિશન શું છે અને વાયુનું પ્રવાહીકરણ કેવી કન્ડિશનોમાં થઈ શકે છે વગેરે વગેરે. તો એ વાત ચાલશે આપણે વાયુનું પ્રવાહીકરણ વિશે. ઓકે, અને લાસ્ટમાં આપણે મેં કીધું તે પ્રમાણે કે ભાઈ પ્રવાહી અવસ્થા, દ્રવ્યની બીજી અવસ્થા જે છે પ્રવાહી અવસ્થા, એ પ્રવાહી અવસ્થામાં આવતી કેટલીક વ્યાખ્યાઓ, પ્રવાહી અવસ્થામાં આવતી કેટલીક વ્યાખ્યાઓ વિશે સમજીશું. બસ આ આપણું ચેપ્ટર અહીંયા પૂરું થશે. ટુ ધ પોઈન્ટ તમને ઇન્ટ્રોડક્શન કીધું એકદમ શોર્ટમાં કે આ ચેપ્ટરમાં આપણે કેટલી વાતો કરીશું. શરૂ કરીશું આપણે આંતરાણવીય આકર્ષણ બળોથી, જેમાં આપણે 3 પ્રકારના આંતરાણવીય આકર્ષણ બળો વિશે માહિતી લઈશું. ત્યાર પછી આપણે વાયુ અવસ્થા માટેના મુખ્ય 5 નિયમોને સમજીશું. બોયલ્સ લો, ચાર્લ્સ લો, ગેલ્યુસેક લો, ડાલ્ટન્સ લો એન્ડ એવોગેડ્રોસ લો. તો આપણે આ 4-5 નિયમો વિશે સમજીશું વાયુ અવસ્થાના. એના પછી આપણે વાયુને પ્રવાહીમાં ફેરવવું છે, વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવું છે. જેમ કે હું તમને પૂછું અત્યારે કે ભાઈ તમે મને CNGનું ફૂલ ફોર્મ આપો. CNGનું ફૂલ ફોર્મ આપો. તમે શું બોલશો? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, વાયુ છે. પણ હું તમને એવું પૂછું અત્યારે કે તમે મને LPGનું ફૂલ ફોર્મ આપો. LPGનું ફૂલ ફોર્મ આપો. શું બોલશો તમે? લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ. ગેસ છે પણ એવો ગેસ કે જેને લિક્વિડ ફોર્મમાં ફેરવેલો છે. તમારા જે ઘરમાં સપોઝ કે ગેસની બોટલ છે, રાંધવા માટે જે વાપરવામાં આવે છે ગેસની બોટલ, તો ગેસની બોટલ જે છે એની અંદર કયો ગેસ હોય છે? LPG. હવે જે આ LPG ગેસ છે તે એકચ્યુઅલી ગેસ છે, બટ એને કયા ફોર્મમાં ફેરવેલો છે? લિક્વિડ ફોર્મમાં. લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો શું છે આ? કેવી રીતે ગેસને લિક્વિડ ફોર્મમાં ફેરવ્યો હશે? કેવું ટેમ્પરેચર રાખ્યું હશે? કેટલું દબાણ એટલે કે પ્રેશર રાખ્યું હશે તો ગેસને લિક્વિડ ફોર્મમાં ફેરવી શકાય છે? તો એની કન્ડિશન શું છે? એ બધી વાત આપણે વાયુના પ્રવાહીકરણવાળા મુદ્દામાં કરીશું. અને લાસ્ટમાં આપણે ચેપ્ટરમાં દ્રવ્યની જે પ્રવાહી અવસ્થા છે એ પ્રવાહી અવસ્થામાં કેટલીક 4-5 વ્યાખ્યાઓ જ છે મુખ્ય, એ 4-5 વ્યાખ્યાઓ વિશેની વાત કરીશું. એટલે આપણે આ ચેપ્ટરને પૂરું કરીશું આ બાબત પર. ઓકે, ચાલો. તો ચેપ્ટરમાં આટલું છે. ખ્યાલ આવી ગયો હશે કે આ ચેપ્ટરમાં આપણે કેટલી વાત કરવાની છે. તો ચેપ્ટરની શરૂઆત કરીશું આપણે નેક્સ્ટ લેક્ચરથી, લેક્ચર નંબર 2 થી, કે જેમાં આપણે શરૂ કરીશું આંતરાણવીય આકર્ષણ બળોના પ્રકાર વિશે. ઓકે, તો વાંચતા રહો, ઘરે રહો, સેફ રહેજો. મળીએ. બની શકે કે હવે આજના ન્યૂઝપેપરમાં એવું આવે છે કે આફ્ટર દિવાળી ઉચ્ચતર માધ્યમિકને એટલે કે 9, 10, 11, 12ને કદાચ 50% સ્ટ્રેન્થ સાથે સ્કૂલો અને જે કોચિંગ ક્લાસીસ છે તેને પરમિશન મળી જાય દિવાળી પછી. તો બની શકે કે દિવાળી પછી આપણે આ ચેપ્ટરને રૂબરૂ પણ આપણે ક્લાસરૂમની અંદર આ ચેપ્ટર આપણે રૂબરૂ તમારી સમક્ષ આપણે ભણી શકીએ. ઠીક છે, બટ કંઈ વાંધો નહીં. ત્યાં સુધી જેટલું ચાલે એટલું બી સેફ
એન્ડ પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો.